તો વડોદરાના હરણી રોડ પર આવેલા રૂપમ ટોકીઝ નજીક યુવકની હત્યાનો મામલો સામે આવ્યો, જેમાં સાજિદ શેખ ઉર્ફે ચંદુ તાજિયાની હત્યા ગત રાત્રિના કરવામાં આવી। જે મામલે સંડોવાયેલા બે લોકોની વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દેવગઢ વારિયાથી ધરપકડ કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે મરનાર ચંદુ એ હાથીખાના વિસ્તારમાં રહેતા કાશમ શેખની દીકરી શબનમ શેખ સાથે બીજા લગ્ન કર્યા હતા, જેથી શબનમના ભાઈઓને આ લગ્ન મંજૂર ન હતા, જેથી મરનાર ચંદુ અને શબનમના ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં ઉવેશ, ઉમર સિરાજ અને અન્ય એક રિયાઝ દ્વારા ચંદુ પર હુમલો કરી અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। છે ને, જેમ કીધું એમ કે આરોપી છે કાસમભાઈના 3 દીકરા, એમની બેન શબનમ છે, એમણે આ ચંદુ જે સિરાજ છે એમની સાથે મેરેજ કરેલા છે। એ તપાસનો વિષય છે, જોઈએ મુસ્લિમ નિયમ મુજબ કરેલા છે કે નથી કરેલા એ તપાસમાં જઈશું। હા, છરી અને એનો ઉપયોગ કરવામાં આવેલો છે, એ તપાસ દરમિયાન મળી।